નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે જે નીટમાં રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના એના થોડા એમસીક્યુ તરફ નજર નાખીશું. તો આ રીતે પ્રશ્ન પૂછી શકાય. નેક્સ્ટ, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, ચેપ્ટર 1, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, some basic concept in chemistry. આપણે થિયોરિટિકલી ચર્ચા બધી કરી ગયા છીએ. મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, મોલ અંશ, ઘનતા, આ બધાને સાંકળતા સૂત્રોનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. નેક્સ્ટ થોડી એમસીક્યુ ની પ્રેક્ટિસ કે જે આપણે બાકી હતું એના તરફ આગળ વધીએ. પ્રશ્ન આવા પૂછી શકાય કે નીચેની રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરો. નીચેની રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરો. ધારો કે આ પ્રક્રિયા આપેલી છે CH plus ખાલી જગ્યા મોલ ઓફ ઓક્સિજન. it gives જેટલા મોલ કાર્બન હોય, x મોલ કાર્બન છે તો x મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. ધારો કે કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને સારી રીતે ખ્યાલ છે કે જ્યારે સંપૂર્ણ દહન થતું હોય ત્યારે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે અને પાણીની બાષ્પ બને છે. y મોલ હાઇડ્રોજન છે તો અહીંયા તો પાણીમાં 2 મોલ હાઇડ્રોજનની જરૂર પડે તો અહીંયા y છે એટલે y/2 મોલ ઓફ H2O. આને તમે ગુણાકાર કરશો તો ઓવરઓલ y મોલ હાઇડ્રોજનના થઈ ગયા. પ્રશ્ન એમ પૂછી શકાય કે આમાં ઓક્સિજનના મોલ જણાવો. પ્રક્રિયા તમને આપેલી છે CXHY plus ખાલી જગ્યા મોલ ઓક્સિજન. it gives x mole of carbon dioxide plus y/2 mole of H2O. હવે તમને ખ્યાલ છે ઓક્સિજનના કેટલા મોલ જોઈએ. જો જોઈને કાર્બનના x પરમાણુ છે તો સામે કાર્બનના x પરમાણુ, હાઇડ્રોજનના y પરમાણુ છે તો અહીંયા પણ y પરમાણુ થઈ જશે. પણ તમારે માત્ર ને માત્ર ઓક્સિજનને સંતુલિત કરવાનો છે. તો જો જેને અહીંયા ઓક્સિજનના કેટલા મોલ જોયા? O2 ના મોલ, O2 ના મોલ, ઓક્સિજનના અણુના મોલ અહીંયા કેટલા જોયા? x. x મોલ કાર્બન પરમાણુ અને x મોલ ઓક્સિજન અણુ. તો અહીંયા ઓક્સિજનના કેટલા અણુની જરૂર પડે છે? તો x અણુની જરૂર પડે છે. x અણુની જરૂર પડે છે. અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુની જરૂર પડે છે? y/2. પરમાણુ y/2, બે પરમાણુ ભેગા થાય તો એક અણુ બને, 4 પરમાણુ ભેગા થાય તો 2 અણુ બને, 10 પરમાણુ ભેગા થાય તો 5 અણુ બને. પણ y/2 પરમાણુ અહીંયા જોઈએ છે. x જેટલા અણુઓ અહીંયા જોઈએ છે. જો x જેટલા અણુઓ અહીંયા જોઈએ છે. અહીંયા કેટલા અણુઓ જોઈએ છે? તો પરમાણુ જોઈએ છે y/2. તો અણુ એના કરતા અડધા. પરમાણુ 10 હોય તો અણુ 5, પરમાણુ 100 હોય તો અણુ 50, પરમાણુ n હોય તો અણુ n/2. તો અહીંયા ઓક્સિજનના અણુની સંખ્યા કેટલી જોશે? y/4 છે, એના કરતા અડધી. તો અહીંયા જોશે x અણુ અને અહીંયા જોશે y/2 પરમાણુ. પણ અણુની વાત કરતા હોઈએ તો y/4 અણુ. એટલે ટોટલ આટલા ઓક્સિજનના અણુ જોઈએ છે. ન ખબર પડી હોય તો કોઈ એક ઉદાહરણ દ્વારા તમે એને સમજી શકો છો. દાખલા તરીકે મિથેન વાયુનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય છે ત્યારે એક કાર્બન એટલે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે. 4 હાઇડ્રોજન છે માટે 2 મોલ
પાણીના બનશે એટલે 4 હાઇડ્રોજન અહીંયા બરોબર. જો જોઈને ટોટલ ઓક્સિજન કેટલા જોશે 2 અને 2 4 4 ઓક્સિજન જોશે 4 લાવવા હોય તો અહીંયા કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણવા પડે. આ સમીકરણમાં પણ એટલો જ આન્સર આવે છે. જો જોઈને આ સમીકરણમાં મૂકો જોઈને x નું મૂલ્ય કેટલું દેખાય છે તમને 1. y નું જે મૂલ્ય છે એને કેટલા વડે ભાગવાના છે 4 વડે. y નું મૂલ્ય તમને કેટલું દેખાય છે 4. એને કેટલા વડે ભાગવાના છે 4 વડે. 4 ને 4 વડે ભાગો તો 1 એટલે ટોટલ 2 આખે આખા અણુની જરૂર પડશે. તો આવી રીતે સામાન્ય સમીકરણ પૂછી શકાય. સમીકરણમાં ઓક્સિજનના જરૂરી મોલ જણાવો. CX HY પ્લસ ખાલી જગ્યા મોલ ઓક્સિજન it's give x mole of carbon dioxide plus y by 2 mole of H2O. તો આપણો જવાબ આવશે x plus y by 4. આપણો આન્સર આવશે x plus y by 4. ધારો કે આ જ પ્રકારે સેકન્ડ દાખલો આ જ પ્રકારે પૂછેલો હોય. શું પૂછેલું હોય? પણ એકદમ સરળ આમ પૂછેલું હોય CX HY OZ પ્લસ ખાલી જગ્યા મોલ ઓફ ઓક્સિજન it gives જેટલા કાર્બનના પરમાણુ એટલા કાર્બન ડાયોક્સાઇડના અણુ, જેટલા હાઇડ્રોજનના પરમાણુ તેના કરતા અડધા પાણીના અણુ. તો આ પ્રકારે થાય છે. હવે જોઈને તમારે આ સમીકરણને સંતુલિત કરવાનું છે. આ સમીકરણને સંતુલિત કરવાનું છે. એકદમ સરળ. કાર્બનના કેટલા પરમાણુ છે x. તો અહીંયા x અણુ CO2 મીન્સ ઓક્સિજનના પણ x અણુઓની જરૂર પડી. તો ઓક્સિજનના કેટલા અણુઓની જરૂર પડી x. હવે હાઇડ્રોજનના y પરમાણુ છે. આ બંનેનો ગુણાકાર કરશો તો હાઇડ્રોજનના y પરમાણુ થઈ જશે. પણ આમાં ઓક્સિજનના અણુની સંખ્યા કેટલી? ઓક્સિજનના અણુની સંખ્યા આના કરતા અડધી. તો આમ થશે x y by 4 સેમ આન્સર. પણ આમાં ઓક્સિજન અહીંયા લેતા નહોતા. અહીંયા જેટલા ઓક્સિજન લ્યો એટલા અહીંયા ઓછા જરૂર પડે. અહીંયા જેટલા ઓક્સિજન આવી ગયા હોય એટલા ઓક્સિજનના અણુ અહીંયા ઓછા જરૂર પડે. ઓક્સિજનના પરમાણુ કેટલા આવ્યા છે z. તો અહીંયા એટલા ઓક્સિજનના અણુ ઓછા જરૂર પડશે. પણ z પરમાણુ આવ્યા છે માટે અણુ કેટલા ઓછા જોશે? ધારો કે 10 પરમાણુ આવ્યા હોય તો 5 અણુ ઓછા જોઈએ. 20 પરમાણુ આવ્યા હોય તો 10 અણુ ઓછા જોઈએ. તો z પરમાણુ આવ્યા હોય ઓલરેડી અહીંયા તો અહીંયા સામે એટલા ઓછા જોશે. z પરમાણુ આવેલા હોય તો અણુ કેટલા ઓછા જોશે? -z by 2 -z by 2 -z by 2. આ આપણો આન્સર આવશે. યાદ રાખજો ખાસ. આ આપણો આન્સર આવશે. શું આન્સર આવશે? એકદમ સરળ. ધારો કે તમને હું ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. C6H12O6 આનું ઓક્સિજનની હાજરીમાં ધારો કે દહન થાય છે. C6H12O6 પહેલા તો જેટલા કાર્બન એટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ. બીજું કે હાઇડ્રોજનના જેટલા અણુ હોય તેના કરતા અડધા અણુ પાણીના બનશે. ધારો કે આવું સમીકરણ છે. હવે તમારે ઉપરોક્ત સમીકરણ આને આપણે સંતુલિત કરવું હોય 12 ને 6 18 એમાંથી 6 આવી ગયા છે તો અહીંયા 6 મોલ ઓક્સિજન જોઈએ. હવે આપણે આ સમીકરણને આધીન x y by 4 z by 2 સમીકરણને આધીન જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. x નું મૂલ્ય તમને કેટલું દેખાય છે 6. એટલે x નું મૂલ્ય 6 દેખાય છે. y by 4 y નું મૂલ્ય કેટલું દેખાય છે 12. 12 ને કેટલા વડે ભાગવાના? 4 વડે ભાગવાના. z નું કેટલું મૂલ્ય દેખાય છે 6. z નું જે મૂલ્ય દેખાય છે તે કેટલા વડે ભાગવાના છે 2 વડે ભાગવાના છે. તો જો જેને 6 ને 2 વડે ભાગો તો 3 અને 12 ને 4 વડે ભાગો તો 3. તો આપણો આન્સર આવ્યો 6 + 3 - 3 એટલે 3 આપણો કેન્સલ થઈ જશે. જેનો તમને ખ્યાલ છે એટલે 6 મોલ ઓફ ઓક્સિજન. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રમાણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું પૂછી શકાય.
સમીકરણનું સંતુલન જેને આપણે તત્વ યોગમિતિ પૂર્ણાંકો કહીએ છીએ, તત્વ યોગમિતિ પૂર્ણાંકો પહેલા ચેપ્ટરમાં આવે છે એટલે એવા પૂર્ણાંકો કે સંતુલિત રાસાયણિક સમીકરણ છે તેમાં પ્રક્રિયક અને નિપજોના જે સહગુણકો છે, સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના જે સહગુણકો છે એ બધા જ સહગુણકોને તત્વ યોગમિતીય પૂર્ણાંકો તરીકે ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ એના પછી ધારો કે 1 મોલલ જલીય દ્રાવણ છે. 1 મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ ગણો. આવો કોઈ એમસીક્યુ છે? 1 મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ ગણો. પહેલા તો આપણી માટે એક પ્રશ્ન થશે, મોલ અંશ ગણવા હોય, જેના પણ મોલ અંશ ગણવા હોય તેના મોલને કુલ મોલ વડે ભાગી નાખવાના છે. તેના મોલને 1 મોલલ જલીય દ્રાવણમાં, તમને ખ્યાલ છે જલીય દ્રાવણ હોય એમાં દ્રાવક તરીકે પાણી હોય. ધારો કે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય, 1 મોલ દ્રાવ્ય પદાર્થ, તો તેને 1 મોલલ જલીય દ્રાવણ કહેવાય. 2 કિલોગ્રામ પાણી હોય એમાં 2 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય તો તેને 1 મોલલ જલીય દ્રાવણ કહેવાય. 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય, 2 કિલોગ્રામ પાણીમાં 2 મોલ દ્રાવ્ય, 10 કિલોગ્રામ પાણીમાં 10 મોલ દ્રાવ્ય પદાર્થ. તો આપણે તો 1 મોલલ જલીય દ્રાવણ બનાવવું છે. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ, 1 કિલોગ્રામ દ્રાવક એટલે કે પાણી છે, કારણ કે શબ્દ આપેલો છે જલીય. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવાથી બનતા દ્રાવણને 1 મોલલ દ્રાવણ કહે છે. હવે દ્રાવ્યના મોલ તો આપણને ખ્યાલ પડી ગયા. તો દ્રાવકના મોલ આપણે મેળવવાના થશે. દ્રાવકના મોલ કેટલા? તો દ્રાવકના મોલ બરાબર દ્રાવ્યનું દળ દ્રાવકનું દળ છેદમાં દ્રાવકનો અણુભાર. મોલ ઓફ H2O is equal to દ્રાવકનું દળ છેદમાં દ્રાવકનું દળ કેટલું? 1 કિલોગ્રામ means 1000 ગ્રામ છેદમાં દ્રાવકનો અણુભાર કેટલો? 18 ગ્રામ પર મોલ. 1000 ને 18 વડે ભાગશો તો મોલ આવશે 55.55. આટલા મોલ દ્રાવક. હવે કુલ મોલ આપણને મળી જશે. N is equal to mole of દ્રાવક પ્લસ મોલ ઓફ દ્રાવ્ય. દ્રાવકના મોલ કેટલા? પાણીના મોલ 55.55 અને દ્રાવ્યના મોલ કેટલા? 1 મોલ. બરાબર? તો આમ થશે ટોટલ કુલ મોલ is equal to 55.55 પ્લસ 1 એટલે કે 56.55 મોલ થશે. 56.55 મોલ થશે. તો હવે કોઈ પણના મોલ અંશ મેળવવા હોય, કોઈ પણના મોલ અંશ x ઓફ દ્રાવ્ય અને વચાય દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. જેના મોલ અંશ મેળવવા હોય તેના મોલને કુલ મોલ વડે ભાગવાના છે. તો દ્રાવ્યના મોલ કેટલા? 1 મોલ. કુલ મોલ કેટલા? તો 56.55 મોલ. મોલ કેન્સલ થશે. 1 ને 56.55 વડે ભાગશો 0.017
આટલો આવશે 178 આ દ્રાવ્યના મોલ અંશ. કદાચ દ્રાવકના મોલ અંશ પૂછ્યા હોત, દ્રાવકના મોલ અંશ, તો દ્રાવકના મોલને કુલ મોલ વડે ભાગવાના. દ્રાવકના મોલ કેટલા? તો 55.55 મોલ. કુલ મોલ કેટલા? તો એટલા જ 56.55 મોલ. તો આપણો આન્સર આવશે 0.9828. બરાબર? આ બનેના મોલ અંશ. તો સિમ્પલ આ પ્રકારના જે દાખલાઓ છે એ દાખલાઓ સામાન્ય રીતે પૂછાતા હોય છે. વધુ આપણે જોઈએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ એક્ઝામ્પલની ચર્ચા કરીએ. એના પછી ધારો કે આમ પૂછેલું છે CO ના કાર્બન મોનોક્સાઇડ ના એક અણુનું વજન ખાલી જગ્યા ગ્રામ હશે. કાર્બન મોનોક્સાઇડ ના એક અણુનું વજન ખાલી જગ્યા ગ્રામ થશે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ ના એક અણુનું વજન. હવે તમને ખ્યાલ છે એવોગેડ્રો આંક જેટલા અણુઓ હોય, એવોગેડ્રો આંક જેટલા અણુઓ, એટલે આમ 6.022 * 1023 અણુઓ હોય, આટલા અણુઓ હોય સંખ્યામાં, તો એનું કદ થાય 22.4 લિટર STPA. આની જરૂર નથી અત્યારે, બરાબર? આટલા અણુઓ હોય, 6.022 * 1023 અણુઓ હોય કોઈ પણના, કાર્બન ડાયોક્સાઇડના, કાર્બન મોનોક્સાઇડના, ઓક્સિજનના, તો એનું જે કદ છે એ 22.4 લિટર STPA થશે. અને એનું વજન છે એ જે તે અણુની વાત થતી હોય એના આણ્વીય દળ જેટલું હોય. દાખલા તરીકે ઓક્સિજનની વાત થતી હોય તો 32 ગ્રામ થાય O2 માં. કાર્બન મોનોક્સાઇડની વાત થતી હોય તો 28 ગ્રામ થાય, 12 અને 16. કાર્બન ડાયોક્સાઇડની વાત થતી હોય તો એનું વજન થાય 44 ગ્રામ. બરાબર? તો આ સંખ્યા, આ કદ, આ વજન, બરાબર? આટલું ખાસ યાદ રાખવાનું છે. અને આપણે એ જથ્થાને 1 મોલ જથ્થો કહીએ છીએ. બરાબર? 1 મોલ જથ્થો એટલે કેટલો? તો આટલી સંખ્યા લેવાની. 1 મોલ જથ્થો એટલે કેટલું? જે તે વાયુની વાત થતી હોય તેનું STPA 22.4 લિટર કદ લેવાનું. 1 મોલ જથ્થો એટલે કેટલું? તો ઓક્સિજનની વાત થાય તો 32 ગ્રામ લેવાય, કાર્બન ડાયોક્સાઇડની વાત થાય તો 44 ગ્રામ લેવાય, કાર્બન મોનોક્સાઇડની વાત થાય તો 28 ગ્રામ લેવાય. હવે આપણને પ્રશ્ન પૂછેલો છે કાર્બન મોનોક્સાઇડના એક અણુનું વજન ખાલી જગ્યા ગ્રામ થશે. કાર્બન મોનોક્સાઇડના એક અણુનું વજન, કાર્બન મોનોક્સાઇડના એક અણુનું વજન, તો આટલા અણુનું વજન એના આણ્વીય દળ જેટલું હોય. ખાસ યાદ રાખો, આટલા અણુનું વજન એના આણ્વીય દળ જેટલું હોય. તો ત્રિરાશિયા મૂકવાની 6.022 * 1023 CO ના અણુઓ, કાર્બન મોનોક્સાઇડના અણુઓ, તો એનું વજન થશે એના આણ્વીય દળ જેટલું. કાર્બન મોનોક્સાઇડ છે તો 28 ગ્રામ, 28 ગ્રામ કાર્બન મોનોક્સાઇડ. તો હવે therefore આપણે તો એક અણુનું વજન લેવાનું છે. એક CO ના અણુનું વજન કેટલું? તો સિમ્પલ ત્રિરાશી મૂકવાની છે. 28 ને તમારે શેના વડે ભાગવાના છે? 6.022 ગુણ્યા 1023 ઘાત. તો 28 ને 6 વડે ભાગો તો 5 કરતા ઓછો આન્સર આવે. 30 હોય તો 5 થાય, 28 ને 30 હોય એને 6 વડે ભાગો તો નિયર અબાઉટ 5 થાય. બરાબર? પણ 28 છે, 30 કરતા ઓછો આંક છે, તો એનું જે આન્સર આવે છે 4.65 ગુણ્યા 10⁻23 ઘાત ગ્રામ, 10⁻23 ગ્રામ.
આ કાર્બન મોનોક્સાઇડના એક અણુનું વજન તમને ધારો કે એમ પૂછ્યું હોય કાર્બન ડાયોક્સાઇડના એક અણુનું વજન કેટલા ગ્રામ થશે તો સિમ્પલ આ જ રીતે તો આટલા CO2 ના અણુઓ હોય તો તેનું વજન 44 ગ્રામ CO2 થશે 44 ગ્રામ CO2 તો એક CO2 નો અણુ બરાબર કેટલા તો હવે 44 ને તમારે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત વડે ભાગવાનું છે એટલે વજન સેલ વધુ થશે તમને ખ્યાલ છે કાર્બન મોનોક્સાઇડના એક અણુનું વજન હોય તેના કરતા કાર્બન ડાયોક્સાઇડના એક અણુનું વજન 6 8 48 એટલે 7 પોઈન્ટ સમથિંગ થશે 7.5 ધારો કે બરાબર છે 742 એટલે 7.5 ગુણ્યા 10 ની -23 ઘાત ગ્રામ તો આ પ્રકારના દાખલાઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ વધુ પૂછાતા હોય છે કે જેમાં જનરલી 4 આન્સર તમને જે આપેલા હોય છે એ આન્સર પૈકી કોઈ પણ એક આન્સર અલગ પડતો હશે નેક્સ્ટ આપણે આગળ વધીએ એના પછીના દાખલાની વાત કરીએ તો આ ભાગ હું દૂર કરી નાખું છું હવે ધારો કે એમ પૂછેલું છે આ પ્રકારે MCQ ધારો કે પૂછાયેલો છે સરળ એ પૂછાય દ્વિસંયોજક ધાતુનું તુલ્ય દળ 32 હોય તો તેના નાઇટ્રેટનું આણ્વીય દળ જણાવો હવે દ્વિસંયોજક એવી ધાતુની વાત થાય છે કે જેની સંયોજકતા 2 હોય એનું તુલ્ય દળ તમને આપી દીધું છે 32 છે તો તેના નાઇટ્રેટનું તો એ નાઇટ્રેટનું સૂત્ર આમ થશે m નાઇટ્રેટ એટલે NO3 બરાબર દ્વિસંયોજક છે તો NO3 ટ્વાઇસ આના નાઇટ્રેટનું સૂત્ર થયું ધાત્વિય નાઇટ્રેટનું સૂત્ર થયું અહીંયા બે એટલા માટે મૂક્યા કે આપણને પહેલા શરૂઆતમાં જ કીધું છે દ્વિસંયોજક તો જો ને આપણે આમાંથી કેના પરમાણુ ભાર તૂટે છે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 થશે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 થશે પણ કેટલા નાઇટ્રોજન છે 2 તો આનું દળ થશે 28 ઓક્સિજન છે 6 અને એક ઓક્સિજનનું પરમાણુય દળ છે 16 ગુણ્યા 6 એટલે 96 તો આપણા માટે ખૂટતી રાશિ હવે જે ધાતુની વાત થાય છે એ ધાતુનું આપણી પાસે પરમાણુય દળ નથી તો ધાતુનું પરમાણુય દળ મેળવવું હોય તો સૂત્ર છે તુલ્ય દળ બરાબર પરમાણુય દળના છેદમાં સંયોજકતા તુલ્ય દળ બરાબર પરમાણુય દળના છેદમાં સંયોજકતા તો તુલ્ય દળ તો તમને આપી દીધું છે 32 is equal to પરમાણુય દળ જે ધાતુની ચર્ચા થાય છે એ ધાતુનો આપણને ખ્યાલ નથી એનું પરમાણુય દળ મેળવીએ સંયોજકતા કેટલી છે દ્વિસંયોજક એટલે 2 તો શું થયું પરમાણુય દળ therefore ધાતુનું પરમાણુય દળ કેટલું આવ્યું ધાતુનું પરમાણુય દળ બરાબર 32 ગુણ્યા 2 એટલે 64 ગ્રામ પર મોલ થશે ગ્રામ પર મોલ થશે હવે A64 ને આપણે અહીંયા એપ્લાય કરી દેવાના થશે 64 ને એપ્લાય કરશું તો 64 and 96 160 થશે આ બે ને 160 plus 28 એટલે જે ધાતુની ચર્ચા થાય છે એ ધાતુનું આણ્વીય દળ 188 ગ્રામ પર મોલ 188 ગ્રામ પર મોલ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ધારો કે તમને માત્ર આટલો ફેરફાર કરીને પૂછે દ્વિસંયોજકને બદલે ત્રિસંયોજક ધાતુનું તુલ્ય દળ
ત્રિસંયોજક ધાતુનું તુલ્ય દળ 32 હોય તો તેના નાઇટ્રેટનું આણ્વીય દળ જણાવો. તો તેના નાઇટ્રેટનું આણ્વીય દળ જણાવો. હવે આપણે દ્વિસંયોજકની જગ્યાએ ત્રિસંયોજક આપ્યું છે તો સૂત્ર આમ થશે NO3 ટ્વાઇસ નહીં થ્રાઇસ. હવે આમાં આપણે નાઇટ્રોજનનો પરમાણુ ભાગ તો 14 છે પણ 3 નાઇટ્રોજન છે. 14 3 14 28 14 3 42. ઓક્સિજનની સંખ્યા 9 થશે. 16 9 144. પણ આપણી પાસે જે ધાતુની વાત થાય છે એ ધાતુનું પરમાણ્વીય દળ નથી. પણ પરમાણ્વીય દળ મેળવવા માટે સૂત્ર છે આપણી પાસે તુલ્ય દળ બરાબર પરમાણ્વીય દળના છેદમાં સંયોજકતા. ધેરફોર પરમાણ્વીય દળ બરાબર તુલ્ય દળ ગુણ્યા સંયોજકતા. દ્વિની જગ્યાએ 3 કરેલું છે. તુલ્ય દળ કેટલું 32. સંયોજકતા કેટલી 3. એટલે એ આંક આવ્યો. હવે 96 છે. 96 ને આમાં એપ્લાય કરવાનો છે. 96 144 એટલે આ બંને થઈને થશે 140. 140 42 એટલે 282 ગ્રામ પર મોલ. 188 ગ્રામ પર મોલ જે જવાબ આવતો તો એ દ્વિસંયોજક માટે આવતો તો. ત્રિસંયોજક માટે ધારો કે આવશે 282. તો આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછી શકાય. ધારો કે આવો પ્રશ્ન પૂછેલો છે કે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનના મોલ જણાવો, અથવા એમ પ્રશ્ન પૂછ્યો છે 1 કિલોગ્રામ પ્રોટોનના મોલ જણાવો, અથવા એમ પ્રશ્ન પૂછેલો છે 1 કિલોગ્રામ ન્યુટ્રોનના મોલ જણાવો. જનરલી ઇલેક્ટ્રોન માટેનો ડેટા પૂછાવાની શક્યતા વધુ હોય. તો નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો પ્રશ્ન છે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનના મોલ જણાવો. 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનના મોલ જણાવો. પહેલા તો 1 કિલોગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ મેળવવું પડે. ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય પછી ઇલેક્ટ્રોનના મોલ મેળવવાના હોય છે. તો એકદમ સરળ તમારે આ રીતે ત્રિજ્યા શીખવાની કે 9.109 into 10⁻⁻31 કિલોગ્રામ હોય તો તેમાં 1 ઇલેક્ટ્રોન થશે. તો આપણી પાસે તો કેટલા કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે? 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે. બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો આ બંનેનો ગુણાકાર 1/9.109 ગુણ્યા 10⁻31 ઘાત આ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ થઈ 1 કિલોગ્રામમાં આટલા ઇલેક્ટ્રોન, જેને હું અહીં બાજુમાં દર્શાવું છું, વ્યક્ત કરું છું, જે તમને આવડે છે. નેક્સ્ટ ફરી પાછું તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો આટલી થશે. ધેરફોર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 10⁻31 ઘાત અંશમાં જશે એટલે 10⁻31 ઘાત છેદમાં 9.109 આ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી ઇલેક્ટ્રોનના મોલ મેળવવાના છે. તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઇલેક્ટ્રોન હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન હોય તો પછી 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. 1 મોલ ઇલેક્ટ્રોન. તો આપણી પાસે તો 10⁻31 divided by 9.109 આટલા ઇલેક્ટ્રોન છે. તો એના કેટલા મોલ? સિમ્પલ આ બંનેનો ગુણાકાર છેદમાં આ થશે એટલે આમ થશે 10⁻31 divided by 9.109 into 6.022 into 10⁻23. The final answer આવશે 10⁻23 ઘાતને અંશમાં
અંશમાં લઈ જશો તો -23 ઘાત થશે એટલે 31 માંથી 23 ઘાત તમારે બાદ કરવાના છે તો 10 ની 8 ઘાત બાકી રહેશે 31 23 ઘાત 9.109 ગુણ્યા 6.022 આમ જોવા જઈએ તો 95 કરતા મૂલ્ય 9 6 54 કરતા એ મૂલ્ય મોટું આવે છે પણ તમને આ પ્રકારે ડાયરેક્ટ આન્સર આપેલો હોય છે અને એ પ્રકારે આપણે જવાબ આપી દેશો તો પણ ચાલશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એના પછીના દાખલા ગણવાની આપણે પ્રણાલી ચાલુ જ રાખીએ. જો જોઈને એના પછી તમને પૂછેલું છે દ્વિસંયોજક અને ત્રિસંયોજક બાદ એવું પૂછી શકાય. ધારો કે 100 મિલી યુરિયાના દ્રાવણમાં યુરિયાના 6.022 ગુણ્યા 10 ની 20 ઘાત અણુઓ હોય તો તે દ્રાવણની મોલારિટી જણાવો. સિમ્પલ આપણને એક ખ્યાલ છે, સૂત્ર આપણી પાસે છે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લિટર. આપણી પાસે બંને વસ્તુ છે 100 મિલી દ્રાવણ છે 100 મિલી દ્રાવણ એટલે 0.1 લિટર થશે. ફરીથી 100 ml છે 100 ml એટલે 0.1 લિટર. આપણી પાસે મોલ પણ છે. મેં હમણાં જ અહીંયા લખેલું 6.022 * 1023 મોલેક્યુલ હોય કોઈ પણ ના તો 1 મોલ થાય. પણ આપણી પાસે તો 6.022 * 1023 ને બદલે 1020 છે. તો આમ થશે 6.022 * 1023 અણુઓ હોય તો 1 મોલ કહેવાય. કોઈ પણ ની વાત થતી હોય, યુરિયા હોય, એમોનિયા હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, પાણી હોય, ગ્લુકોઝ હોય, કોઈ પણ ના આટલા અણુઓ હોય એટલે 1 મોલ થાય. પણ આપણી પાસે તો 6.022 * 1020 મોલેક્યુલ્સ છે, આટલા અણુઓ છે. તો એના માટે કેટલા મોલ થશે? 6.022 ગુણ્યા 10 ની 20 ઘાત ને 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત વડે ભાગવાના છે. 6.022 બે જગ્યાએ અંશમાં ને છેદમાં છે, કેન્સલ થશે. 10 ની 20 ઘાત ને 10 ની 23 ઘાત વડે ભાગશો તો 10 ની -3 ઘાત મોલ થશે. 10⁻³ મોલ જવાબ આવશે. હવે આપણી પાસે therefore molarity is equal to mol per liter. મોલ કેટલા? 10⁻³ મોલ. અને લિટર કેટલા? તો લિટરમાં તમને ખ્યાલ છે 100 ml છે. 100 ml એટલે 10⁻1 લિટર. 10 ની -1 ઘાત 0.1 લિટર થયું. 10 ની -3 ઘાત ને 10 ની -1 ઘાત વડે ભાગશો તો જવાબ આવશે 10⁻² મોલર. It means 0.01 મોલર પણ કહી શકાય. 0.01 મોલર પણ કહી શકાય. એ જ રીતે ધારો કે આવો દાખલો પૂછેલો હોય 100 ml CO2 100 ml NH3 અને 100 ml O2 માટે પરમાણુની સંખ્યાનો યોગ્ય ક્રમ જણાવો. પરમાણુઓની સંખ્યાનો
યોગ્ય ક્રમ જણાવો. યોગ્ય ક્રમ જણાવો. અને ધારો કે STPA શબ્દ આપી દીધો છે. STPA આવો શબ્દ આપી દીધો છે. STPA 100 ml આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડ છે. STPA 100 ml એમોનિયા વાયુ છે અને STPA 100 ml ઓક્સિજન વાયુ છે. હંમેશા યાદ રાખો જ્યારે STPA પદ સમાન હોય તો મોલ સમાન આવે અને મોલ સમાન હોય તો અણુની સંખ્યા સમાન આવે. ફરીથી કદ સમાન STPA કદ સમાન therefore મોલ સમાન અને મોલ સમાન છે therefore અણુઓની સંખ્યા સમાન. અણુઓની સંખ્યા પણ સમાન આવશે. અણુઓની સંખ્યા સમાન આવશે. અણુઓની સંખ્યા જો કદાચ એ પૂછો કે અણુઓની સંખ્યાનો યોગ્ય ક્રમ જણાવો તો આપણા માટે જવાબ આવે NH3 = CO2 = O2. પણ અણુઓની સંખ્યા પૂછેલી હોત, અણુઓની સંખ્યા સમાન હોત, ફરીથી STPA કદ સમાન તો મોલ સમાન અને મોલ સમાન તો અણુઓની સંખ્યા સમાન. પરંતુ આપણને પૂછેલું છે પરમાણુઓની સંખ્યા. તો જોજો ને ઓક્સિજનના એક અણુમાં 2 પરમાણુ થાય એટલે અણુ કરતા પરમાણુની સંખ્યા બમણી થાય ઓક્સિજન માટે. કાર્બન ડાયોક્સાઇડના એક અણુમાં 3 પરમાણુ છે તો અણુની સંખ્યા કરતા પરમાણુની સંખ્યા 3 ગણી. અને એમોનિયા માટે એક અણુમાં 4 પરમાણુ છે તો એમોનિયાના અણુ કરતા ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 ગણી થશે. તો સૌથી વધુ આ તો અણુઓની સંખ્યાની બાબતમાં વાત કરી છે. અણુઓની સંખ્યાની બાબતમાં તો ઘણા બુકમાં આવો પ્રશ્ન જોવા મળે છે અણુઓ માટે, પણ પરમાણુ માટે કાં ધારો કે પ્રશ્ન પૂછેલો હોય તો પરમાણુ માટે આમ થશે NH3 > CO2 > O2. આ કેના માટે પૂછેલો છે? પરમાણુ માટે પૂછેલો છે. પરમાણુ માટે પૂછેલો છે. પરમાણુઓની સંખ્યા માટે પૂછેલો છે. તો એકદમ સરળ આ પ્રકારે છે. આખું અણુઓની સંખ્યા પૂછે તો આ ત્રણેયમાં અણુઓની સંખ્યા સમાન છે, પણ પરમાણુની સંખ્યા પૂછે તો એમોનિયામાં પરમાણુની સંખ્યા કાર્બન ડાયોક્સાઇડ કરતા વધુ હોય અને કાર્બન ડાયોક્સાઇડમાં પરમાણુની સંખ્યા ઓક્સિજન કરતા પણ વધુ જોવા મળે છે. નેક્સ્ટ ધારો કે આવો પ્રશ્ન પૂછેલો છે કે જલીય દ્રાવણ માટે નીચેનામાંથી શું જોવા મળે છે? જલીય દ્રાવણ માટે નીચેનામાંથી શું જોવા મળે છે? શું જોવા મળે છે? ધારો કે પહેલો વિકલ્પ આપેલો હોય 1 મોલર 1 મોલર = 1 મોલર. બીજો વિકલ્પ આપેલો હોય 1 મોલર > 1 મોલર. ત્રીજો વિકલ્પ આપેલો હોય 1 મોલર > 1 મોલર અને ડી એક પણ નહીં. આવા ધારો કે 4 વિકલ્પો તમને આપેલા છે. 4 વિકલ્પ 1 2 3 અને ચોથો વિકલ્પ એક પણ નહીં. તો આના માટેનો યોગ્ય જવાબ કયો થશે? 1 મોલર બરાબર 1 મોલર, 1 મોલર > 1 મોલર, 1 મોલર < 1 મોલર કે એક પણ નહીં. તો જલીય દ્રાવણ માટે નીચેનામાંથી શું જોવા મળે છે? તો જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ શું કહેવા માંગે છે. ધારો કે આપણે બે પ્રકારના દ્રાવણ બનાવીએ. જલીય શબ્દ આપ્યો છે, જલીય દ્રાવણ
તો તમે સારી રીતે સમજી શકો જલીય દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી હોય. હવે ધારો કે તમે H2SO4 નું દ્રાવણ બનાવો છો. H2SO4 નું દ્રાવણ, ધારો કે H2SO4 નું દ્રાવણ બનાવવું છે 1 મોલર દ્રાવણ બનાવવું હોય તો તેના અણુભાર જેટલું દળ જોઈએ 98 ગ્રામ જોઈએ ધારો કે, બરાબર. અને NaOH ની વાત કરીએ તો 40 ગ્રામ જોઈએ. તો પહેલા બંને પ્રકારના દ્રાવણ બનાવીએ. આપણે NaOH ની વાત કરીએ. ધારો કે 1 મોલર દ્રાવણ બનાવવું છે, 1 મોલર દ્રાવણ. આ ધારો કે કોઈ મેઝરિંગ પ્રકારનો અંકિત નળાકાર પ્રકારનું કોઈ પાત્ર છે. સેમ સાઈડમાં એવું બીજું પાત્ર પડેલું છે. બે પાત્ર સરખા છે એવું વિચારી લેજો. અહીંયા આપણે 1 લીટરનો અહીંયા કાપો મારેલો છે. 1 લીટરનો બે જગ્યાએ, બરાબર. આ પ્રકારે કાપો મારેલો છે. ધારો કે બીકર છે. હવે તમારે 1 મોલર NaOH નું દ્રાવણ બનાવવું છે. 1 મોલર 1 લીટર બનાવીએ છીએ. 1 લીટર 1 લીટર, બરાબર છે. 1 લીટર બનાવીએ છીએ. તો સિમ્પલ 1 મોલર ની વ્યાખ્યા એ છે 1 લીટર દ્રાવણમાં ઓગળેલા 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને 1 મોલર કહે છે. પહેલા તમારે 40 ગ્રામ NaOH નું વજન કરવાનું થશે. 40 ગ્રામ. ધારો કે NaOH નું વજન તમે કહ્યું છે 40 ગ્રામ. આ 40 ગ્રામ NaOH છે. 40 ગ્રામ નું વજન કરીને તેમાં તમારે પાણીમાં ઓગાળી નાખવાનો છે. પાણીમાં દ્રાવ્ય કરવાનો છે. પાણીમાં દ્રાવ્ય થઈ જાય NaOH પછી ધીમે ધીમે પાણીને ઉમેરવાનું છે. પણ ક્યાં સુધી પાણીને ઉમેરવાનું છે? તો એ દ્રાવણનું કદ 1 લીટર ન થાય ત્યાં સુધી તમારે પાણી ઓગાળવાનું છે. આ 1 લીટર દ્રાવણમાં 40 ગ્રામ NaOH ઓગળેલો છે. 40 ગ્રામ NaOH. NaOH નું ઉદાહરણ આપ્યું. આ 1 મોલર દ્રાવણ થયું. 1 લીટર દ્રાવણમાં 1 લીટર દ્રાવણમાં 40 ગ્રામ NaOH દ્રાવ્ય કરેલો છે, જેને આપણે 1 મોલર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે બીજી શક્યતા, બીજો ભાગ મોલલ. સ્મોલ m સ્ટેન્ડ ફોર મોલલ. 1 મોલર દ્રાવણ બનાવવું છે. જો વ્યાખ્યા 1 કિલોગ્રામ દ્રાવકમાં, હવે પાણી જ 1 કિલોગ્રામ લેવાનું છે. 1 કિલો પાણી એટલે 1 લીટર પાણી થાય. કારણ કે પાણીની ઘનતા 1 છે. પાણીની ઘનતા 1 છે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. એક ઘનતા ક્યારે થાય? જેરફોર દળ અને કદ બંને સમાન હોય, દળ અને કદ બંને સમાન હોય ત્યારે તેની ઘનતા 1 કહેવાશે. તો 1 કિલોગ્રામ પાણી લેશો 1 લીટર થશે. એટલે સૌપ્રથમ તમારે 1 કિલોગ્રામ દ્રાવક લેવાનું છે, પાણી લેવાનું છે. 1 કિલોગ્રામ પાણી, 1 કિલોગ્રામ H2O છે એટલે 1 લીટર થઈ ગયું. બે હરખા તો થઈ જ ગયા ઓલરેડી. આ જેટલું પાણી, જેટલું દ્રાવણ હતું, બરાબર છે, એટલું તો ખાલી પાણી થયું. જેટલું દ્રાવણ હતું એટલું માત્ર દ્રાવક થયું. હવે તમારે એમાં શું ઓગાળવાનું છે? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ. હવે 40 ગ્રામ NaOH ઓગાળવાનો છે. 40 ગ્રામ NaOH. 40 ગ્રામ NaOH ઓગાળશો તો જોઈ શકાય છે આમાં 40 ગ્રામ NaOH છે, આમાં 40 ગ્રામ NaOH છે. પણ આમાં દ્રાવણનું કુલ કદ વધી જાય છે. જો દ્રાવણનું કદ વધે તો સાંદ્રતા ઘટે. આ જે છે એ 1 મોલર NaOH છે, બરાબર. 1 કિલોગ્રામ પાણી એટલે કે 1 લીટર પાણી, 1 લીટર પાણીમાં 40 ગ્રામ NaOH ઓગાળેલો છે. તો જો જેને દ્રાવણનું કદ ટોટલ વધી ગયું ને કદ વધી ગયું તો એની સાંદ્રતા ઘટી ગઈ. તો કેની સાંદ્રતા ઓછી? 1 મોલર કે 1 મોલર? તો 1 મોલરની સાંદ્રતા ઓછી. તો આપણા માટે
રાઈટ આન્સર આવશે 1 મોલર ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1 મોલર. પણ જલીય દ્રાવણની વાત થાય છે. પણ જે દ્રાવકો ભારે છે, દાખલા તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જે દ્રાવકો ભારે છે, દાખલા તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, યાદ રાખો ખાસ એમસીક્યુ માટે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ક્લોરોફોર્મ છે, પછી CH2 Cl2 ડાયક્લોરોમિથેન છે. જે દ્રાવકો ભારે છે, જેની ઘનતા 1 કરતા વધુ છે, એ બધા દ્રાવકો માટે હંમેશા મોલારિટી વધુ હોય. જે દ્રાવકો ભારે છે, જેની ઘનતા 1 કરતા ક્યાંય વધુ છે, દાખલા તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, ડાયક્લોરોમિથેન, આ બધા દ્રાવકો ભારે છે. આમાં કોઈ પણ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય એની મોલારિટી કરતા મોલારિટી વધુ આવે. મોલારિટી કરતા મોલારિટી વધુ આવે. અને જે દ્રાવકો હલકા છે, દાખલા તરીકે યાદ રાખો ખાસ એસીટોન, ઈથર, આલ્કોહોલ, ઇથેનોલ, CH3 CH2OH, આ બધા દ્રાવકો હલકા દ્રાવકો છે. અને હલકા દ્રાવકો માટે હંમેશા મોલારિટી વધુ આવે. ઓલવેઝ મોલારિટી ઇઝ ગ્રેટર ધેન મોલાલિટી. બરાબર? જલીય દ્રાવણ કે જેની ઘનતા 1 હતી, જે દ્રાવકની ઘનતા 1 હતી ને, એના માટે મોલારિટી હંમેશા મોલાલિટી કરતા વધુ હોય. ને જે દ્રાવકો હલકા છે એના માટે પણ મોલારિટી હંમેશા વધુ આવે. તો એવા દ્રાવક કે જેની ઘનતા 1 હોય અથવા 1 કરતા ઓછી હોય, 1 કરતા ઘનતા ઓછી હોય, એના માટે મોલારિટી હંમેશા વધુ આવશે. ને જેની ઘનતા 1 કરતા વધુ છે તેવા દ્રાવકો માટે હંમેશા મોલારિટી વધુ આવશે. તો આ ખાસ યાદ રાખવા જેવો કોન્સેપ્ટ કહી શકાય. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.